પ્રેગ્નન્સી પીલો 6 આઉટ ઓફ 10. અગેન પ્રેગ્નન્સીમાં સપોર્ટ માટે એક સારું ઓપ્શન છે, પણ ડિલિવરી પછી એનો કોઈ ખાસ યુઝ રહેતો નથી, જગ્યા પણ બહુ રોકાય છે. એના બદલે જો ફેમિલીમાં કોઈ પાસે હોય તો તમે એ પીલો યુઝ કરી શકો છો, અથવા સિમ્પલ પીલો સાથે પણ તમે કમ્ફર્ટેબલ સપોર્ટ લઈ શકો છો. સ્ટ્રેચ માર્ક ક્રીમ 6 or 7 આઉટ ઓફ 10. હા, યુઝફુલ છે, પણ એના બદલે તમે કોઈ સારું મોઇશ્ચરાઇઝર, ક્રીમ કે કોઈ ઓઇલ પણ યુઝ કરી શકો છો. યાદ રાખો, પ્રેગ્નન્સીમાં 100% સ્ટ્રેચ માર્કને પ્રિવેન્ટ કરી શકાતા નથી. એના બદલે તમે તમારા હાઇડ્રેશન, તમારા બેલેન્સ ડાયટ અને એક એક્ટિવ લાઈફ પર ફોકસ કરો. મેટર્નિટી બેલ્ટ 5 આઉટ ઓફ 10. બેક સપોર્ટ માટે અને એક્સેસિવ લૂઝ થયેલા ટમી મસલ્સના સપોર્ટ માટે બરાબર છે, પણ એનો યુઝ ટેમ્પરરી છે. એના બદલે તમે કોટનનો સાદો દુપટ્ટો પણ યુઝ કરી શકો છો. પ્રેગ્નન્સી એક્સરસાઇઝ બોલ 8 out of 10. વેરી યુઝફુલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ ઇવન આફ્ટર ડિલિવરી. દરેક ફેમિલી મેમ્બર માટે યુઝફુલ છે. પેલ્વિક મસલને રિલેક્સ કરે છે, લેબરને ઇન્ડ્યુસ કરવામાં હેલ્પ કરે છે, તમારા પોસ્ચરને કરેક્ટ કરે છે. બટ યસ, યુઝ કરતા પહેલા તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. મેટર્નિટી આઉટફિટ 6 out of 10. ગુડ બટ નોટ વેલ્યુ ફોર મની, કેમ કે આફ્ટર ડિલિવરી એનો એટલો યુઝ થતો નથી. એના બદલે તમે કોટન, બ્રીધેબલ, સસ્ટેનેબલ લૂઝ કપડાને પ્રિફર કરી શકો છો. બટ યસ, ઇફ યુ વોન્ટ ટુ ફ્લોન્ટ યોર પ્રેગ્નન્સી અને અફોર્ડ કરી શકો છો, then why not?